વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરીશું. સૌથી પહેલા આપણે સંખ્યાઓ જે આપેલી હોય એ સંખ્યાઓ વચ્ચે જે સંખ્યાઓ એટલે ક્રમિક બે સંખ્યાઓ વચ્ચેનો જે ગુણધર્મ છે એનો આપણે અભ્યાસ કરીએ. તો સંખ્યાઓની પહેલી યાદી છે 5, 6, 7, 8. આ જે સંખ્યાઓની યાદી આપેલ છે એમાં જે કોઈ પણ સંખ્યા આપણે મેળવવી હોય તો એની આગળની સંખ્યામાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીએ તો એ સંખ્યા આપણે મેળવી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા 6 લઈએ તો એમાં 1 ઉમેરીએ તો 7 મળશે અને 7માં 1 ઉમેરીએ તો 8 મળે છે. એટલે કે આ આપેલ જે સંખ્યાઓની યાદી છે એમાં કોઈ પણ સંખ્યાને તેની આગળની સંખ્યામાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી તે સંખ્યા મેળવી શકાય છે. બીજી સંખ્યાઓની યાદી છે 60, 55, 50 અને 45. એમાં પણ જે કોઈ પણ સંખ્યા અને એ સંખ્યા મેળવવા માટે એની આગળની સંખ્યામાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીએ એટલે કે અહીંયા -5 ઉમેરીએ. દાખલા તરીકે 55માં -5 ઉમેરીએ તો આપણને 50 મળે છે અને 50માં -5 ઉમેરીએ તો 45 મળે છે. એટલે કે એ રીતે આપણને આ સંખ્યાઓ મળે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ તો એમાં આપણે -6, -5, -4, -3 જે આપેલ છે એમાં કોઈ પણ સંખ્યા લઈએ -5 લઈએ તો એમાં +1 ઉમેરીએ તો આપણને -4 મળશે. -4માં +1 ઉમેરીએ તો -3 મળશે. અને એ જ રીતે ચોથું જે ઉદાહરણ છે એમાં 0 ઉમેરીએ, 4માં 0 ઉમેરીએ તો 4 મળશે, 4માં ફરી 0 ઉમેરીએ તો 4 મળશે. એટલે કે આ આપેલ જે સંખ્યા છે એમાં જે કોઈ પણ સંખ્યામાં નિશ્ચિત સંખ્યા એની આગળની સંખ્યામાં નિશ્ચિત સંખ્યા ઉમેરવાથી મેળવી શકાય આવી જે સંખ્યાઓની યાદી છે એને સમાંતર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા જોઈએ તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. ફરીથી મિત્રો આપણે વ્યાખ્યા જોઈશું. જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદીને સમાંતર શ્રેણી કહે છે. હવે એ જે સમાંતર શ્રેણી જે છે એનો સામાન્ય તફાવત વિશે આપણે જોઈએ તો અહીં પ્રથમ પદને આપણે a1 વડે દર્શાવીએ, બીજા પદને a2 વડે, ત્રીજા પદને a3 વડે અને એ રીતે nમા પદને an વડે દર્શાવીએ તો આ જે સમાંતર શ્રેણી બને છે એ આપણને આ રીતે પદો મળશે. a1, a2, a3, an આ રીતે પદો મળે છે. એમાં બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે કે a2 - a1 કરીએ અને a3 - a2 કરીએ એટલે એ રીતે આપણે an માંથી એની આગળનું પદ an - 1 પદ બાદ કરીએ તો એ દરેક વખતે આપણને એક નિશ્ચિત સંખ્યા મળે છે અને એ જે નિશ્ચિત સંખ્યા મળે છે એને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત તરીકે ઓળખવામાં આવે છે અને એને d સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. વ્યાખ્યાની રીતે જોઈએ તો શ્રેણીના ક્રમિક બે પદોના અચળ તફાવતને સામાન્ય તફાવત કહે છે. એને સંજ્ઞા d વડે દર્શાવવામાં આવે છે. અહીં આપણે સામાન્ય તફાવત જે છે એ ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે છે. ફરીથી આપણે વ્યાખ્યા જોઈશું. શ્રેણીના ક્રમિક બે પદોના અચળ તફાવતને સામાન્ય તફાવત કહે છે. એની સંજ્ઞા d છે અને સામાન્ય તફાવત ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. હવે કોઈ પણ આપણે શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જોઈએ તો કોઈ પણ શ્રેણીના પ્રથમ પદને આપણે a વડે દર્શાવીએ અને એનો સામાન્ય તફાવત જો d હોય તો પ્રથમ પદ a હશે અને બીજું પદ a વત્તા d થી મળશે. ત્રીજું પદ a વત્તા d એટલે કે a વત્તા 2d કરવાથી મળશે અને એના પછીના પદો આ રીતે આપણને મળતા જાય છે. એટલે કે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લેતા a વત્તા d, a વત્તા 2d, a વત્તા 3d એ સમાંતર શ્રેણી દર્શાવે છે અને આ જે છે વસ્તુ એને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહેવાય છે. હવે કેટલીક સમાંતર જે શ્રેણી હશે એમાં પદની સંખ્યા નિશ્ચિત હોય તો એને
શાંત સમાંતર શ્રેણી કહેવાશે અને જેમાં પદની સંખ્યા અનંત હોય તેને અનંત સમાંતર શ્રેણી કહેવાય છે. આ રીતે જે સમાંતર શ્રેણી છે એના બે વિભાગો પડે છે, શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી. હવે કોઈ પણ સમાંતર શ્રેણી માટે કેટલી બાબતો જરૂરી છે? તો આપણને પ્રથમ પદ આપેલું હોય અને સામાન્ય તફાવત ડી આપેલ હોય તો કોઈ પણ સમાંતર શ્રેણી આપણે શોધી શકીએ છીએ. એટલે કે બે વસ્તુ જરૂરી છે. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપેલું હોવું જોઈએ અને એનો સામાન્ય તફાવત આપેલો હોવો જોઈએ તો આપણે સમાંતર શ્રેણી શોધી શકીએ છીએ. અહીં ઉદાહરણ આપેલું છે કે ધારો કે પ્રથમ પદ એ 5 હોય અને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ડી 3 હોય તો આપણે પ્રથમ પદ 5 મળશે અને 5 માં 3 ઉમેરીએ તો 8 મળશે અને એ રીતે 8 માં ફરીથી આપણે 3 ઉમેરીએ તો 11 અને 11 માં 3 ઉમેરીએ તો 14. એ રીતે આપણને સમાંતર શ્રેણીના પદો મળતા જાય છે. બીજું ઉદાહરણ, ધારો કે પ્રથમ પદ એ બરાબર 4 આપેલ હોય અને સામાન્ય તફાવત ડી બરાબર -2 હોય તો અહીં પ્રથમ પદ 4 માં -2 ઉમેરીએ તો 2 મળશે અને 2 માં ફરીથી -2 ઉમેરીએ તો 0 થશે અને 0 માં -2 ઉમેરીએ તો -2 મળશે. એ રીતે આપણને 4, 2, 0, -2 એ રીતે સમાંતર શ્રેણીના પદો મળતા જાય છે. હવે આગળ ત્રીજું ઉદાહરણ જોઈએ. પ્રથમ પદ એ બરાબર -3 લઈએ અને સામાન્ય તફાવત ડી બરાબર -1 લઈએ તો આપણને આ રીતે -3 માં -1 ઉમેરીએ તો -4, -4 માં ફરી -1 ઉમેરીએ તો -5 એ રીતે પદો મળતા જાય છે. ચોથું ઉદાહરણ, પ્રથમ પદ એ બરાબર 7 અને સામાન્ય તફાવત ડી બરાબર 0 લઈએ તો આપણને પ્રથમ પદ સમાંતર શ્રેણીનું 7 મળશે. 7 માં 0 ઉમેરીએ ફરી 7 મળશે અને ફરી 7 માં 0 ઉમેરીએ તો 7. એ રીતે 7, 7, 7 એ સમાંતર શ્રેણી આપણને મળતી જાય છે. મિત્રો અહીં પણ આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ કે ડી જે છે અહીં ધન છે, અહીં માઇનસ છે અને અહીં 0 છે. એટલે કે સામાન્ય તફાવત આપણને ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે છે. અને બીજું, કોઈ પણ સમાંતર શ્રેણી માટે બે બાબતો જરૂરી છે. એક તો એનું પ્રથમ પદ આપેલું હોવું જોઈએ અને સામાન્ય તફાવત આપેલો હોવો જોઈએ. આ બે વસ્તુ પરથી કોઈ પણ આપણે સમાંતર શ્રેણી શોધી શકીએ છીએ. હવે સંખ્યાઓની યાદી આપેલી હોય અને તેના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે એ સમાંતર શ્રેણી છે કે નહીં. અને જો એ સમાંતર શ્રેણી હોય તો એનો પ્રથમ પદ શોધવાનું છે અને એનો સામાન્ય તફાવત શોધવાનો છે. અહીં ધારો કે ઉદાહરણ તરીકે 12, 9, 6, 3 એ સંખ્યાઓની યાદી આપેલ છે. એ સમાંતર શ્રેણી છે કે નહીં એ નક્કી કરવા માટે આપણે એનું 12 એ પ્રથમ એટલે કે A1 પદ કહેવાશે, 9 A2 પદ કહેવાશે, A3 A4 આ રીતે પદો હશે. એમાં બે ક્રમિક પદોનો તફાવત લઈએ એટલે કે A2 - A1 એટલે કે 9 માંથી 12 બાદ કરીએ તો આપણને -3 મળશે. 6 માંથી 3 બાદ કરીએ તો પણ -3 મળશે અને 3 માંથી 6 બાદ કરીએ તો પણ -3 મળે છે. એટલે કે કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત આ દરેક વિકલ્પમાં આપણને -3 મળે છે. આથી આપેલ પદ એ સમાંતર શ્રેણીના પદ છે. મિત્રો અહીં -3 આવશે અને આ જે શ્રેણી છે એનું પ્રથમ પદ એ બરાબર 12 થશે અને એનો સામાન્ય તફાવત -3 મળે છે. એટલે કે સમાંતર શ્રેણી માં જો બે ક્રમિક પદોનો તફાવત નિશ્ચિત હોય તો તે સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી બનશે અને ત્યારબાદ આપણે એનું પ્રથમ પદ એટલે કે A1 એ પ્રથમ પદ એ કહેવાશે અને એ બરાબર 12 મળે છે અને એનો સામાન્ય તફાવત આપણને અહીં -3 મળે છે. ઉદાહરણ 1 જોઈએ. સમાંતર શ્રેણી 5/2, બીજું 1/2, -3/2, -7/2 માટે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી શોધવાનો છે. અહીં પ્રથમ પદ તો 5/2 આપણને મળી જ જાય છે. હવે સામાન્ય તફાવત ડી શોધવા માટે અહીં 1/2 - 5/2 કરીએ તો અહીં છેદ સરખા છે એટલે કે અંશની બાદબાકી કરીએ તો 1 - 5/2 લખાશે અને 1 માંથી 5 બાદ કરીએ તો -4/2 અને એનું સાદુરૂપ આપવાથી -2
મળે છે અને એ રીતે આ જે શ્રેણી આપેલી છે સમાંતર એમાં પ્રથમ પદ 5/2 એને એનો સામાન્ય તફાવત d બરાબર -2 મળે છે. ઉદાહરણ 2 જોઈએ. નીચેની સંખ્યાઓની શ્રેણી સમાંતર શ્રેણી છે અને જો તે સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત d અને એના પછીના જે આ પદો આપેલ છે એના પછીના બે પદો શોધવાના છે. તો અહીં 1, 8, 15 અને 22 તો સમાંતર શ્રેણી નક્કી કરવા માટે એની ક્રમિક બે પદોનો તફાવત આપણે શોધીએ તો a2 - a1 એટલે કે 8 - 1 કરીએ તો 7 મળશે. a3 - a2 એટલે કે 15 - 8 કરીએ તો 7 મળશે અને a4 - a3 કરીએ એટલે કે 22 માંથી 15 બાદ કરીએ તો 7. તો અહીં કોઈ પણ બે ક્રમિક પદોનો તફાવત એટલે કે ak+1 - ak હંમેશા સમાન રહે છે અને તેથી આ જે સંખ્યાઓ આપેલી છે એ સમાંતર શ્રેણી દર્શાવે છે અને એનો સામાન્ય તફાવત આપણને 7 મળે છે. હવે 22 પછીના બે પદ શોધવા માટે આપણે 22માં જે સામાન્ય તફાવત ઉમેરીએ એટલે કે 22 + 7 કરીએ એટલે કે 29 પદ એક મળશે અને ફરીથી 29માં 7 ઉમેરીએ એટલે કે 36મું પદ મળે છે. એટલે કે આ જે સંખ્યા આપેલી છે એની પછીના બે પદો 29 અને 36 મળશે. ઉદાહરણ 3. નીચેની સંખ્યાઓની શ્રેણી સમાંતર શ્રેણી છે એ ચકાસવાનું છે. જો તે સમાંતર શ્રેણી હોય બનાવે તો સામાન્ય તફાવત d અને પછીના 3 પદ શોધવાના છે. અહીં 5, 5, 6, 6, 7, 7 એ રીતે સંખ્યાઓ આપેલી છે. અહીં સામાન્ય તફાવત આપણે શોધીએ તો a2 - a1 એટલે કે 5 માંથી 5 બાદ કરીએ તો 0 મળશે. a3 એટલે કે ત્રીજું પદ અને a2 એટલે કે બીજું પદ બાદ કરીએ એટલે કે 6 - 5 કરીએ તો 1 મળશે અને a4 - a3 કરીએ તો 6 માંથી 6 બાદ કરીએ તો 0 મળે છે. એટલે કે અહીં જે બે ક્રમિક પદોનો તફાવત સમાન થતો નથી અને તેથી આપેલ સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી બનાવતી નથી. મિત્રો, હવે આપણે જે સ્વાધ્યાય જે છે એ હવે પછીના વિભાગમાં જોઈશું. આભાર.